બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામે ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા. ખેતરમાં વીજ થાંભલા નાખવા બાબતે વાત કરીએ તો ડીસા તાલુકાના યાવરપુરા ગામે આજે ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. વીજળીના થાંભલા નાખવા જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી. ત્યારે ખેડૂતોની માંગણીઓનો સંતોષ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ખેડૂત સાથે અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં ખેડૂતોના ખેતરોમાંથી જેટકો કંપનીની લાઈન નીકળી રહી છે. ત્યારે આજે આ જેટકો કંપનીની લાઈન માટે થાંભલા ઊભા કરવાના ખાડા ખોદવા માટે જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી, પરંતુ ખેડૂતો તેનો વિરોધ કર્યો હતો. ખેડૂતોની પહેલી માંગણી છે કે જ્યાં ગૌચર છે ત્યાંથી લાઇટની લાઇન કાઢવામાં આવે અને જો એ ના કરવામાં આવે તો જેટકો કંપની દ્વારા ખેતરમાં જે લાઇટના થાંભલા નાખવામાં આવે છે તે થાંભલાનું ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે. ખેડૂતોની બીજી માંગણી છે કે જે ખેડૂતોની ઓછી જમીન છે અને ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તેને બદલે જે જમીન આપવામાં આવે અથવા તો જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે. અને ખેડૂતો કહી રહ્યા છે કે તેમને 2 દિવસનો સમય આપવામાં આવે તેવો સરકારમાં રજૂઆત કરીને સરકાર તરફથી નિર્ણય લેવામાં આવે. ત્યારબાદ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા તેમની વાતને માનવામાં આવી ન હતી અને ખાડા ખોદવાની સર્વેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ખેડૂતોએ આ કામગીરીનો સખ્ત વિરોધ કર્યો હતો. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. મારું નામ પીસી સોની, નાયબ ઇજનેર બાંધકામ પેટા વિભાગ કચેરી જેટકો પાલનપુર. અત્યારે અમે કંસારી દામા લાઇનનું કિસાન સૂર્યોદય યોજનાના અંતર્ગત લાઇનનું કામ ચાલુ છે. સદર ખેડૂતનો વિરોધ હતો એ માટે અમે કલેક્ટર ઓફિસમાં ગયા હતા. કલેક્ટર સાહેબે અમારી એમની રજૂઆત સાંભળ્યા પછી બરોબર જેટકો તરફી હુકમ કરેલો છે. આજે એસપી સાહેબનો અમે હુકમ લઈ અને પોલીસ સ્ટાફ લઈને કામ કરવાયેલા છીએ. એમની માગણી છે કે એમની માગણી જે વળતરની છે તો વળતરની માગણી એમને કીધેલું છે કે જે ઊભા પાક બગાડનું વળતર મળશે તે જંત્રી મુજબનું જે સરકારશ્રીના ઠરાવ મુજબનું મળશે. માપ તો અત્યારે છે સર્વેર બતાવે છે એ સાચું હોય છે. સર્વેર કામ કરતી વખતે જ થાય સાચું. એમને કામ કરવા દે દીધું તો માપ તો મળેલું જ નથી એ ટાઈમે. મુખ્ય માંગણી એમનું વળતર છે ને એમનું ભાડા પટ્ટે જોવો છે. ભાડા પટ્ટેનું ઇલેક્ટ્રિસિટી લાઇનમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ પ્રમાણે એમનું કોઈ ભાડા પટ્ટેનું હોતું નથી. એ વન ટાઈમ પાક બગાડનું જંત્રી મુજબનું વળતર હોય છે. મારું નામ બાબુભાઈ ડાયાભાઈ રબારી, ગામ યાવરપુરા, તા ડીસા. સાહેબ, મારે 22 કોઠા જમીન છે. એમાં અમે 7 પાર્ટનર છીએ. એમાં અમે નોંધવાના છીએ. અમારે બાપ ગુજરી ગયેલા અને એમાં આ ઝાટકાવાળા જોર જબરાઈથી મને ત્યાં ટાવર ઊભો કરવાના આવી ગયા છે. હવે ત્યાં અમારે કઈ જગ્યા પશુપાલનનું કરવાનું કે મકાન બનાવવાનું કે કઈ જગ્યા રહેવાનું શું કરવાનું જોર જબરાઈ અમે આગળ અપીલાઈ મૂકી, પણ એનો કોઈ અમને જવાબ આગળ મળતો નથી. એટલે સર, હવે એવું હોય તો એમને રોપી હોય તો અમારી જમીન એ લઈ લે, અમને બીજી જગ્યાએ જમીન આપે, પણ અમારે રહેવાનું તો કેવો મકાનનું અને પશુપાલકનું તો કરવાનું. ઓકે. મારું નામ પીસી સોની, નાયબ ઇજનેર બાંધકામ પેટા વિભાગ કચેરી જેટકો પાલનપુર. અત્યારે અમે કંસારી દામા લાઇનનું કિસાન સૂર્યોદય યોજનાના અંતર્ગત લાઇનનું કામ ચાલુ છે. સદર ખેડૂતનો વિરોધ હતો એ માટે અમે કલેક્ટર ઓફિસમાં ગયા હતા. કલેક્ટર સાહેબે અમારી એમની રજૂઆત સાંભળ્યા પછી બરોબર જેટકો તરફી હુકમ કરેલો છે. આજે એસપી સાહેબનો અમે હુકમ લઈ અને પોલીસ સ્ટાફ લઈને કામ કરવાયેલા છીએ. એમની માગણી છે કે એમની માગણી જે વળતરની છે તો વળતરની માગણી એમને કીધેલું છે કે જે ઊભા પાક બગાડનું વળતર મળશે તે જંત્રી મુજબનું જે સરકારશ્રીના ઠરાવ મુજબનું મળશે. માપ તો અત્યારે છે સર્વેર બતાવે છે એ સાચું હોય છે. સર્વેર કામ કરતી વખતે જ થાય સાચું. એમને કામ કરવા દે દીધું તો માપ તો મળેલું જ નથી એ ટાઈમે. મુખ્ય માંગણી એમનું વળતર છે ને એમનું ભાડા પટ્ટે જોવો છે. ભાડા પટ્ટેનું ઇલેક્ટ્રિસિટી લાઇનમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ પ્રમાણે એમનું કોઈ ભાડા પટ્ટેનું હોતું નથી. એ વન ટાઈમ પાક બગાડનું જંત્રી મુજબનું વળતર હોય છે. મારું નામ ભેરાભાઈ જાટ, ગામ યાવરપુરા. અમારી માંગણી પહેલાં તો સ્ટાર્ટિંગમાં એવું હતું કે તમારા ટાવર 10x10 આવશે. તમારે જેમ સેટ કરવું હોય ખેતરમાં એ રીતે તમને સેટ કરવામાં આવશે. તમારે જેમ કરાવવું હોય એમ આવશે. તો અમે અપીલ કરી હતી. અમને કલેક્ટર સાહેબે બોલાયા હતા, તો કંપનીવાળા સાહેબ બી આગળ હતા. એટલે કલેક્ટરે અમે રજૂઆત કરી કે અમને કનુભાઈ દેસાઈનું આમંત્રણપત્ર હતું કે જ્યારે ગૌચર જમીન શ્રી સરકારની જમીન હોય ત્યારે કે ખેડૂતોના ખેતરમાં થાંભલા બચાવવાના
અને અમારે ઘણું ગેપ હોતું નથી. 30 થી 40 મીટર ગૌચર આગળ ગૌચર જ છે. અમારે ગમે ત્યારે એને કે કોલ્ડ સ્ટોર કોઈ બી બિન ખેતી કરવી હોય તો અમે કરી નહીં શકીએ. તો અમારે કોઈ પહેલાંથી વાત હતી કે નાનું ટાવર હશે, હવે આ લોકો મોટું ટાવર બનાવી રહ્યા છે. પછી અમે એમને કીધું કે અમને થોડો ટાઈમ આપો, તો આ લોકો અમને ટાઈમ આપતા નથી. એમને જે મરજી પડે એવું કરવું છે. અને કલેક્ટર આગળ એમને એવું કીધું હતું કે આગળ ગૌચર જમીન નથી. ત્યારે અમે 10 થી 15 જણા ગયા હતા, જે અમે કમ્પ્લેન કરી હતી ત્યારે એ કે ગૌચર જમીન છે નથી. પછી કલેક્ટરે એમને એવું કીધું કે તમે રોજ કામ કરીને આવો. ત્યારે રોજ કામ કરવાનું કીધું હતું, ત્યારે કે ગૌચર જમીન આવી ગઈ હતી. પછી કલેક્ટર કે તમને હુકમ કરવામાં આવશે, ત્યારે કલેક્ટરે હુકમ કર્યું હતું. ઓકે, વળતરને લઈને આપનું શું માંગ છે? વળતર હવે લોરવાડા સાઈડ ટાવરની જગ્યાએ જે અપીલ કરે, જે લડે એને પૈસા કંપની ફૂલ આપે છે, જે ન કરે એને 60, 70 કે 75,000 રૂપિયા આપે છે. આ લોકો અમને એવું કહે છે કે એસ્ટિમેટ કાઢ્યું હતું તમારે કે 1,30,000 રૂપિયા તમને કે તમારે જમીનમાં ટાવર લાઈન આવે ખેંચાય તો તમને 1,30,000 રૂપિયા આપવામાં આવશે. બધું અત્યારે અને અમારી એક માંગણી એવી છે કે તમે આ મને વળતર આપો એવું ભાડા પેટે લઈ લો. ભાડાપેટી આપી દો. ભાડા પેટે લઈ લો. આ આજીવન રહેવાનું હોય કે નીકળવાનું નથી. ભાડા પેટે કંપનીને એવું હોય કરવું હોય તો ભાડા પેટે લઈ લો. જ્યારે જ્યાં કરવું હોય, જ્યાં ખેતરમાં કેવો વચ્ચોવચ કરે, ગમે ત્યાં કરવું હોય તો જ્યારે કરવું હોય છૂટ કંપનીને ભાડે લઈ લો. ખેડૂત ભાઈ મારે ખેતરમાં ઝાટકામાં છે, ઝાટકાની લેન આવી, મારા આગળ ગૌચર જમીન પડી છે, એનો મેં વિરોધ કર્યો છે. કલેક્ટર જોડે અમે કલેક્ટર સાહેબ જોડે ગયા હતા ને કલેક્ટર જોડે 4-5 વાર હું ગયો હતો, પણ અમારી કોઈ વાત કલેક્ટર સાહેબે સાંભળી નથી. આ જમીન પડી, ગૌચરની જમીન આ પડી આગળ ને ઝટકાવાળો કે હોય નહીં, અમારે તો આગળ એટલો ખર્ચો પડે, એમ પડે, એમને ખર્ચો પડે ને અમારે ખેડૂતોની કોઈ વાત એને સાંભળવા તૈયાર નથી. તો મેં એમને કીધું કે તો અમારે હવે બિન ખેતી જમીન કરવાની હતી, તો અમારે બિન ખેતી નહીં, તમારે કે હોય એટલું કે પેલો કરી દો. હવે કે અમે ટેમ માગો છો 2-4 દિવસની, તો અમને ટેમ આપવા તૈયાર નથી. તમારે કરવું હોય કરો, અમે તો કામ ચાલુ થશે. એમને પોલીસ પ્રોટેક્શન મળી ગયો હોય ને અમને કોઈ ખ્યાલ વગેરે આવી ગયા ને અમારી કોઈ વાત સાંભળવા વાળું તૈયાર નથી ને અમારે આ થોંભલો રોપવા દેવો નથી. એને રોપવો હોય તો આ પડી આગળ જમીન ગૌચર નહીં રોપે ને. આ મારા આગળ શું કરવા વળખ પાડીને ઉભા રહ્યા? મારી માગણી કે તો અમને વળતર પૂરો મળે ને આ વળતર કે તમારે જંત્રી પરવાનો તો પૈસા હાલે. મારે ડીસામાં જમીન રાખવી છે. જંત્રી પરવાનો જમીન આપે ને તો મારે ડીસામાં રાખવી છે સાહેબ. જંત્રીઓ શું ચાલે, જમીઓ શું ભાવ મળે એ મને ખબર છે. તો થોડીક અમને વળતર કે તો રોપે તો અમને સારી વળતર મળવી જોઈએ ને. અમુક ખેડૂતને રહેવાની પોઝિશન નથી, પેલાથી એ વાત કરી, એ મારે ભેગો હતો કોર્ટમાં. જો થોડોક અમને ભેગા રહીને સારું કે તો વળતર આપે, નહીં તો લેન્ડ ફેરવે. આ અમારી માગ છે.